બોલો સ્વામિનારાયણ ભગવાનની ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમને વાલા એવા સર્વના ગુરુ સ્થાને બિરાજતા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મણ જીવનદાસજી સ્વામી તેમજ તમને સર્વને પોતાની દિવ્ય અને અમૃત વાણીથી પ્રભાવિત કરતા અને મોક્ષની વાતો કરીને સર્વને ભગવાનમાં અહીંયા ગંગા કિનારે જોડી રહેલા એવા વક્તા મહોદય હરિકૃષ્ણદાસજી સ્વામી તેમજ મહાપુરુષદાસ સ્વામી તેમજ આપણે ધર્મકિશોર સ્વામી તથા દિવ્ય સાગર સ્વામી પરમવત્સલ સ્વામી નાના સ્વામી સર્વે સંતોને આપણે તાળીઓ પાડીને વધાવો. અમારા ગોપાલ ભગત ઋષિકેશના જે અહીં રહેવાસી સ્વર્ગાશ્રમમાં 27મી કુટીરમાં તેઓનું કાયમિક નિવાસ સ્થાન છે બધા સંતો ભક્તોનું. તો આ બધા સંતોએ કોણ જાણે કેવી મોટી કૃપા કરી તે અમે અહીંયા આવ્યા છીએ તો અમારે 1 કલાકનો ટાઈમ મળ્યો નથી બેસવાનો. લો 5 હાથ તો શિબિરું છે, બધા એની પાસે રાજી કરવાનું, બધે ગયા તો હાથ પડી ગઈ, કાલના છીએ હમણાં. તે અમારી પોતાની દિવ્ય સ્વામીની ગોઠવેલી શિબિરમાં માન કલાક 2 કલાક જવાનું. તો તમે બધા શિબિરાર્થીઓ તમારે મોક્ષ ઋષિકેશમાં જો કરવો હોય તો હું અને ગુરુ પૂજ્ય લક્ષ્મણ જીવનદાસજી સ્વામી નક્કી કરીએ કે આપણે ગુરુ અહીં જ રહી, આપણે એમ કરો. તાળીઓ ન પડતા ખોટો ખોટી, તમારે હોય તો રહેવું પડશે. તમે રહ્યો તો અમે રહી. સારું, બધાય ભક્તો ખૂબ અહીંયા રહીને ભજન કરો છો. તમને બધાને ભજન કરતા જોઈને અમારા હૃદયમાં બહુ આનંદ થાય છે. પૂજ્ય સ્વામી અને બધા સંતો અમે બધા ખાલી કહેવાય આટકોટના અને કહેવાય કોઈ સુરતના અને કહેવાય કોઈ અમદાવાદના, પણ ટોટલી બધું મંડળ અમે એક જ છીએ ને ભેગા છીએ ને બધા નાનેથી ભેગા મોટા થયેલા છીએ. ખૂબ અમે બધાએ બેસીને ભેગા બેસીને સત્સંગ કર્યો છે. વર્ષોથી 40 વર્ષનો નાતો છે. બહુ જાજા અમદાવાદના બધા ભક્તો છે, કારણ કે ગુરુ પોતે અમદાવાદ ખૂબ રહ્યા અને સુરત પણ રહ્યા. તો સુરતથી અમદાવાદથી બીજા દેશાંતરોમાંથી બધા ભક્તો સભામાં ઉપસ્થિત છે. તમારા જેવા ભક્તો અહીંયા આવીને ગંગા કિનારે ભજન કરે, કહેતા હો તો મહિમા કહું પણ પછી વધી નહીં જાય ને, કહેજો પાછા. હરિકૃષ્ણ સ્વામી કહેતા હો તો મહિમા કહું. આ ગંગા બધા એને પાવન કરે. મારે પ્રશ્ન પૂછવાનો ટેવ છે. ગંગામાં કોઈ પણ ડૂબકી મારે, કોઈ પણ એનું પાણીનું ટીપું માથે ચડાવે, એના ખાલી પ્રેમથી દર્શન કરે તો એ ગંગા બધાને શું કરે? પાવન કરે. તો હવે ગંગાને કોણ પાવન કરે? નહીં આવડે? સત્સંગીજીમાં લખ્યું છે, ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, નિષ્કોણ કાવ્યમાં લખ્યું છે, બધા શાસ્ત્રમાં લખ્યું છે, હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે. તો ગંગાને પાવન કરનારા આ બધા સંતો ને તમે બેઠા એ બધા ભક્તો છો ભાઈ. શું કામ? હવે મારો પ્રશ્ન આવ્યો, શું કામ? ભગત આપણે સંજયભાઈ કહો ને, તમે રોજ કથા સાંભળો છો. મહેન્દ્રભાઈ, શત્રુભાઈ, હું આપણે બધા સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના ઉપાસક છીએ અને એની કથા રાત્રિ દિવસ તમે સાંભળો છો. અને આ બધા સાધુ છે ને એ અક્ષરધામમાં મોકલનારા છે. અક્ષરધામથી મોટું કોઈ ધામ નથી. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ સ્વામિનારાયણથી કોઈ મોટું નથી. આવા સાધુના ચરણની રજને જો અહીંયા એક કોઈ પણ અડે ને તો એના અનંત જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે. એવો મોટો ભગવાન સ્વામિનારાયણના ઘરે ભક્તો સંતોનો મહિમા છે. માટે બહુ સરસ સુંદર મજાનું આ આયોજન ચાલી રહ્યું છે. દિવ્ય સ્વામીએ પણ શિબિર અહીંયા કરી, હરિકૃષ્ણ સ્વામીએ પણ શિબિર કરી, પછી રાજકોટ ગુરુ સંતોએ પણ શિબિર કરી, પ્રભુ ચરણ સ્વામીની શિબિરમાં પણ જઈ આવ્યા અને સેવા વત્સલદાસ સ્વામી પણ અહીંયા કથા આદરી છે ત્યાં આગળ હિમાલયમાં, તો ત્યાંય પણ જઈ આવ્યા. અમારે તો બહુ મોટી હિમાલયની યાત્રા થઈ. કથામાં જે આવે એ કાન દઈને સાંભળો અને ભગવાનને રાજી કરવા માટે રાત્રિ દિવસ આવી રીતે તમે સાધુનો સમાગમ કરો તો તમે ધન્ય ભાગ્યશાળી છો. અનંત જન્મના પુણ્ય પ્રગટ થયા. એક હરે ને પર હરે
આ બીજી કરે ચતુરાય કોટા આ તે તો માથા ફર ચલે મારગે આ જેમ જેમ ચાલે તેમ ખોટા નાના વિષય નાવા નજરે આ મોટા વિષય મળવા મન કરું હતો સાધે રોગ અંગમાં વિશેષે કમળ ફરું. નિષ્કોળાન સ્વામી કહે છે કે જેને મોક્ષની ઈચ્છા ન હોય ને એ આવા નવા દિવસોમાં ને આવી લાપચમના દિવસોમાં ને આવા 200 વર્ષના દિવસોમાં જગતમાં ક્યાંય રખડતા હોય અને તમારા હૃદયમાં તો ભગવાન વસ્યા છે તો આખું જગત ને આખું કાઠિયાવાડ ને આખું સૌરાષ્ટ્ર ને આખું ગુજરાત મૂકીને તમે આ ઉત્તર પ્રદેશની હિમાલયની ધરતીમાં આવીને સાધુ ભેળા રહીને ભજન કરો છો. માટે જો લખ્યું છે ભાઈ તમને સાધુ કોઈ હાથ પેઢીએ હગા ન થતા હોય પણ સાધુમાં તમારું હેત હોય તો સાધુ જ્યાં જે ધામમાં જાય ત્યાં કોણ જાઓ? તમે જાઓ. પણ હજી સ્વામીએ તો શિબિર ચાલુ કરી છે ને દિવ્ય સ્વામીએ તો પૂરી કરી હવે કાલ. તમારે બધાને રાહ હોય શેની કોની? મને ખબર છે શ્રીપતિમની. શેની? પૂરું થાય ને ક્યાં પગી જવું? ઘરે. તો ઘરે એ ધામ છે ને પણ અક્ષરધામ નથી, વાંધો મોટો એ છે. દરેકના ઘર શું કહેવાય? ધામ કહેવાય. પણ અક્ષરધામમાં જવું હોય તો આ સંતો આપણને લઈ જાય છે. જો માટે હવે તો દર વર્ષે શિબિરો અહીંયા ખૂબ થાય છે ઋષિકેશમાં અને તમારા નવા વર્ષના મંગળ દિવસો તમારા બધાયના આવી રીતે શુભ રીતે વ્યતીત થાય. ભગવાન શ્રી બધા પર રાજી થાય અને અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દરેકને અંતે પોતાનું વિમાન લઈને ધામમાં તેડી જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.